રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસ બંધનું એલાન। આવતીકાલે તમામ વેપાર ધંધા બંધ રાખવા કોંગ્રેસની વેપારીઓને અપીલ। રાજકોટ બંધના એલાન મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન। કાલે રાજકોટ સંપૂર્ણપણે બંધ પાડી ઘટનાનો વિરોધ નોંધાવે। આ રાજનીતિનો નહીં, માનવતાનો સાથ આપવાનો સમય છે। અમારી ટીમ એવો બજારમાં નીકળશે, તોડફોડ કે વિરોધ નહીં કરીએ। અમે વેપારીઓ અને નાગરિકોને હાથ જોડી બંધ પાડવા અપીલ કરીશું। તો રાજકોટ બંધના એલાન મુદ્દે શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન। અડધો દિવસ બંધ ન રાખે તો તેના વેપાર ધંધાનો વિડીયો બનાવજો। બંધ ન પાડનાર દુકાનદારો પાસેથી ખરીદી કરવાનું ટાળજો। મેના રોજ આ ઘટના બની અને 1 મહિનો થશે આવતીકાલે 25 જૂન। ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે, સંપૂર્ણ બંધ રહે। ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે, કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ। હા, હાથ જોડીને વિનંતી કરીશું। જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી, આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે।